આણંદ જિલ્લાના ચરોતર ગેસ પંપ સદંતર બંધ હાલતમાં। ચરોતર ગેસ પંપ ધારકો આજે સવારથી ગેસ સ્ટેશનો પર બોર્ડ મૂકી દેવામાં આવ્યા હતા। આજે આણંદના ગામડી ખાતે આવેલ ગેસ પંપ પર લાંબી લાઈનો જોવા મળી હતી। આ રીતે સદંતર બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો અટવાયા હતા। ગામડી ખાતે વાહનોની લાંબી લાઈનો લાગી જવા પામી હતી અને ચરોતર પંપ પર લાગેલ બંધનું બોર્ડ જોઈ વાહન માલિકોને ધર્મધક્કો ખાવાનો વારો આવ્યો હતો। આણંદના રિક્ષા ચાલકોમાં માયુસી જોવા મળી। પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે રોજની જેમ રિક્ષા ફેરવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે। આજે કેટલાક રિક્ષા ચાલકોને ગેસ ન મળતા રિક્ષા ચાલકોનું રોજગાર ખોરવાયો। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા। ભાઈ સોમાભાઈ પરમાર હું ગેસ પંપે સવારનો ઉભો હતો, મીડિયા વાળા આવ્યા અને ગેસ પંપ ચાલુ કર્યો। સવારનો અહીં ગેસ પંપે જ બેસી રહ્યો હતો। મારું નામ ઝાકીર હુસેન ગુલામ હુસેન મલિક છે। મારો વ્યવસાય રિક્ષાનો છે। રિક્ષા ચલાવીને સાહેબ અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ, પણ અમે આજની તારીખમાં સાહેબ 9:30 વાગ્યાના અહીં બેઠા છીએ। કોઈ બી ગેસવાળો કંઈ જવાબ આપતું નથી અને સાહેબ અમે ગરીબ પરિવારથી આવી છે, રિક્ષા ચલાવીએ કે ગેસ પુરાવીએ કે ધંધો કરીએ, અમે રોજીરોટી કેમ નહીં ચલાવીએ? અમારે સરકારને નમ્ર વિનંતી છે કે અમારી કંઈ આ સાંભળો અને અમારા ગરીબો માટે કંઈ કરો। આ સાહેબ ગેસ પંપવાળા કંઈ જવાબ આપતા નથી અને અમે સાહેબ મધ્યમ વર્ગ પીસાઈ રહ્યા છે, એના માટે અમે એ કરીએ છીએ, બેઠા છીએ। આપના પરિવારમાં કેટલા સભ્યો છે? મારા પરિવારમાં 8 સભ્ય છે સાહેબ। આખા દિવસમાં કેટલો ધંધો કરો? આખા દિવસમાં ભાગ્યે 400-500 રૂપિયાનો ધંધો થાય છે સાહેબ।